ઉપલેટામાં વ્યાસ પરિવાર દ્વારા શહેર તેમજ તાલુકાની 3000 બાળાઓને પ્રસાદનું ભોજન પીરસ્યું હતું। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા 30 વર્ષથી જિગ્નેશભાઈ વ્યાસના પરિવાર દ્વારા લોકહિતને માટે અનેક સેવાકીય કાર્ય કરે છે। જિગ્નેશભાઈ વ્યાસ પોતાના સ્વખર્ચેથી અનેક સામાજિક અને સેવાકીય કાર્યમાં ખૂબ જ નામ ધરાવે છે। દર વર્ષમાં ઘણી બધી વારે વિવિધ સ્લમ વિસ્તારોમાં જઈ પોતાની સાથે બાળાઓને ભોજન આપવું, તમામ તહેવારોમાં મીઠાઈઓ, શિયાળામાં ગરીબ લોકોને ધાબળા વિતરણ કરવા, ચોમાસામાં જરૂરિયાતમંદોને તાળપત્રી વિતરણ કરવી તેમજ બીજા ઘણા બધા સેવાકીય કાર્યોમાં ખૂબ જ આગળ હોય છે। ત્યારે હાલમાં જગદંબાના તહેવાર અને નવરાત્રીના પાવન પર્વ પર ઉપલેટા તેમજ તાલુકાની તમામ ગરબી મંડળની 3000 બાળાઓને ભોજન પ્રસાદનો ભવ્ય કાર્યક્રમ જિગ્નેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યો હતો। જેમાં ગરબી મંડળની 3000 બાળાઓને સહિત તમામ ગરબીના આગેવાનો, આયોજકો, વિવિધ સમાજ સેવકો, રાજકીય સામાજિક આગેવાનો સહિતના ભવ્ય ભોજન પ્રસાદ કાર્યમાં હાજર રહ્યા હતા। સાથે તમામ ગરબી મંડળની બાળાઓને એક પર્સ સહિતની ગિફ્ટો પણ આપવામાં આવી હતી। ત્યારે સમગ્ર ઉપલેટા સહિતના સેવાભાવી લોકોએ રાજકીય સામાજિક અગ્રણીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। જે કેએસયુ ગુજરાતી સાથે અર્શિયા હિર ઉપલેટા।